हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमार्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजना गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तककेशवः पाराशर्यवजःसरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिना श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैशाङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। नवमो अध्याय श्लोक बीजो। राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् प्रत्यक्षावगमं धर्म्यम् सुसुखं कर्तुमव्ययम्। આગળ ભગવાને કીધું ઇદમ તે વક્ષ્યામિ ઇદમ તે પ્રવક્ષ્યામિ. ઇદમ એટલે આ. જો આ ઇદમ નો શું થાય? આ. તો આ શું છે? જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ. જ્ઞાન અને વિજ્ઞાન સહિત આ તને ઉપદેશ હું કરીશ.
પણ એ જ્ઞાન કેવું છે? આ બીજા અધ્યાયમાં ભગવાન એ જ્ઞાનની આપણને વિશેષતા દર્શાવે કે બાકી બધા જે રસાયણ શાસ્ત્ર કહીએ કે ભૌતિક શાસ્ત્ર કહીએ આપણે બધા જ્ઞાન છે, જો આ સમજ. પણ આ બ્રહ્મ જ્ઞાન અન્ય જ્ઞાનથી કેવી રીતે વિશેષ છે? ગઈકાલે આપણે 2 શબ્દ જોયા, રાજવિદ્યા રાજગુહ્યમ. વિદ્યા નામ રાજા, રાજવિદ્યા. સર્વ વિદ્યાઓમાં સ્વપ્રકાશ જે આ વિદ્યા જે છે એ શ્રેષ્ઠ વિદ્યા છે. કેમ? કારણ કે આ જ એક વિદ્યા છે જેમાં અજ્ઞાનની પૂર્ણતઃ નિવૃત્તિ થાય છે. બાકીની બધી વિદ્યામાં શું થાય? તમે આ ગુલાબને ગમે એટલું જાણો પણ એના કેટલાક અંશ એવા હશે કે જે તમે જાણતા નથી. ધારો કે કોઈ પીએચડી પણ કરે આના પર, પણ એવું કહી શકે હું પુષ્પને પૂર્ણતઃ જાણું છું. પણ આ જ એક બ્રહ્મ વિદ્યા છે જે અવિદ્યાની કાયમને માટે નિવૃત્તિ કરી શકે. યલ્લાભ અને પરલાભ. આ આત્મજ્ઞાન કેવું છે? લાભ લાભ. એના જેવો બીજો કોઈ લાભ છે જ નહીં. બીજું તૃપ્તિ આપનાર છે. આ જ્ઞાનથી જે તૃપ્તિ પ્રાપ્ત થાય છે એવી તૃપ્તિ બીજે પ્રાપ્ત થઈ શકતી નથી. અને એટલે કે છે રાજવિદ્યા રાજગુહ્યમ. રાજગુહ્યમ આપણે જોઈ ગયા પરમજી, સૌથી ગૂઢ આ આત્મા છે. વિદ્યા પણ કેવી છે? ગૂઢ છે, ગુહ્ય છે. રાજગુહ્યમ. પણ જેવું આપણે ગુહ્ય એમ સાંભળીએ ને, એ સામાન્ય રીતે આપણે શું છુપાવતા હોઈએ? દોષ હોય તો કે આ વિદ્યા છુપાવીએ છે તો એમાં કઈ દોષ રહેલો છે? ગુણને તો આપણે નગારા વગાડીને આપણે જાહેર કરીએ, જો આ વિચાર. પણ દોષ હોય એને આપણે શું કરીએ? છુપાવવાનો પ્રયત્ન કરીએ. તો કે આ વિદ્યા રાજગુહ્ય છે તો એમાં કઈ દોષ રહેલો છે? પવિત્રમ. આ જ્ઞાન કેવું છે? પવિત્રમ. પાવન કરનાર. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. આ જ્ઞાન સંવન પાવન કરનાર બીજું કોઈ છે જ નહીં. શંકરાચાર્યજી કહે છે પાવનમ ઇદમ ઉત્તમમ સર્વેષામ પાવનાનામ શુદ્ધિકારણમ ઇદમ બ્રહ્મ જ્ઞાનમ ઉત્કૃષ્ટમ. આ બ્રહ્મ જ્ઞાન કેવું છે? ઉત્કૃષ્ટ છે, સૌથી શ્રેષ્ઠ છે. કેમ? આ બધી વસ્તુઓ જે પાવન કરનારી છે. જો આ જગતમાં કોઈ પણ વસ્તુની શુદ્ધિ કરવી હોય તો અગ્નિ દ્વારા થાય. પાણી શુદ્ધ કરવું હોય, સોનું શુદ્ધ કરવું હોય, શાનાથી થાય? અગ્નિ દ્વારા આપણે શુદ્ધિ કરીએ. જો એટલા માટે અગ્નિનું એક નામ છે પાવક. શુદ્ધ કરનારને શું કહેવામાં આવે? પાવક. porque આ બ્રહ્મ જ્ઞાન કેવું છે? જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. આપણે અશુદ્ધિ કઈ છે? આ જન્મ મરણના ચક્કરમાં આપણે ભટકતા રહીએ છીએ. પણ એનું કારણ કયું છે? કર્મ. જા સમજ. જ્યાં સુધી આપણા ખાતામાં કર્મ પડેલા છે ત્યાં સુધી ગમે એટલે આપણે પ્રયત્ન કરીએ મોક્ષ પ્રાપ્ત થશે. કર્મ પડેલા છે, ભલે આ જન્મમાં તમે કર્મ નાશ કરી નાખો પણ સંચિત કર્મનો નાશ થઈ શકે. ચોથા અધ્યાયમાં આપણે જોઈએ. પણ આ જ્ઞાન કેવું છે? જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. આ જ્ઞાન રૂપી અગ્નિ છે, સર્વ કર્મને બાળીને ભસ્મ કરી નાખે. જો મુંડક ઉપનિષદમાં જોઈ ગયા, ક્ષીયંતે ચ અસ્ય કર્માણી. જેને આ બ્રહ્મ જ્ઞાન થાય છે એના સર્વ કર્મ શું થઈ જાય છે? નાશ પામે છે. અને એકવાર ખાતામાં કર્મ રહ્યા નહીં તો પછી જન્મ મરણનો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે સર્વ શુદ્ધિ કરનાર જે છે, સર્વ શુદ્ધિ કરનાર જે આ તપશ્ચર્યાથી પણ શુદ્ધિ થાય. અગ્નિ જેમ તપાવે છે એમ તપશ્ચર્યા દ્વારા પણ શું થઈ શકે? શુદ્ધિ થઈ શકે. પણ આ બ્રહ્મ જ્ઞાન છે એટલા માટે ને જ્ઞાનમયમ તપઃ. આ તપશ્ચર્યા કેવી છે? જ્ઞાનમયમ તપઃ. અને એટલે શંકરાચાર્યજી કહે છે સર્વેશામ પાવનાનામ. સર્વ પાવન કરનારા જે સાધનો છે એ સર્વમાં શ્રેષ્ઠ કોણ છે? આ બ્રહ્મ જ્ઞાન. પણ અહીંયા જો પાવન કરનારને બદલે પવિત્ર શબ્દ છે. જો આ સમજ. પવિત્ર, આ પવિત્ર શબ્દ સમજવા છે. પવિત્ર શબ્દ જે છે એનો અર્થ થાય પાવન કરનાર નહીં. જો આ સમજ. ભલે આપણે બોલીએ છીએ
પણ વ્યાકરણની દ્રષ્ટિએ વિચારીએ તો પાવન કરનાર સાધનને પવિત્ર કહેવાય, કરણ સાધનને કહેવાય. તો આ બ્રહ્મજ્ઞાન કેવું છે? પવિત્રમ પાવનાનમ શુદ્ધિકારણમ, એટલે શંકરાચાર્ય કહે છે શુદ્ધિ કરનાર નથી, શુદ્ધિકારણમ. પવિત્રમિદમ ઉત્તમમ, શંકરાચાર્યજી કહે છે કે આ પવિત્ર કેમ છે? મેં કહ્યું એ જ કઈ સમજાય. અનેક જન્મ સહસ્ર સંચિતમ અપી ધર્મ અધર્માદિ સમૂલમ કર્મ ક્ષણ માત્રમ ભસ્મી કરોતી. ગમે એટલા જન્મ જન્માંતરથી તમે કર્મ ભેગા કર્યા હોય, ક્ષણ માત્રેણ, એક ક્ષણમાં બધા કર્મનો શું કરી નાખે? ભસ્મી કરોતી. કે સીધો રસ્તો મળતો હોય ને તો પછી દ્રાવિડ પ્રાણાયામ કરવાના નહીં. જો એટલે તમને વારંવાર કહું, જ્ઞાન સરળ છે કે એક ક્ષણમાં શું કરે? સમૂલમ કર્મ ક્ષણ માત્રાત ભસ્મી કરોતી. અતઃ કિમ તસ્ય પાવનમ વક્તવ્ય, એનું પાવન કરવાની જે શક્તિ જે છે એના વિશે શું કહેવું? જવાબ છે ક્ષણ માત્ર બ્રહ્મ જ્ઞાન થાય અને આ બધા કર્મ શું થઈ જાય? બળીને રાખ થઈ જ જાય. પેલું લાકડું હોય ને, લાકડું આપણે કાપીએ, લાકડું કાપવાનું હોય તો લાકડું જ્યારે આપણે કાપીએ, જો આ સાંભળો, શાસ્ત્રમાં એને યુગપત કહેવાય. યુગપત એટલે એક સાથે બે ક્રિયા થઈ રહી છે પણ બંને કેવી છે? એક સાથે થાય. લાકડું કાપીએ અને બે ટુકડા થયા. લાકડું કાપવું અને બે ટુકડા કરવા એ શું છે? એક જ છે. જો વિચારો, લાકડું કાપીએ એટલે આપોઆપ એ શું થઈ ગયા? બે ટુકડા થઈ ગયા. પછી રાહ જોવી પડે, હવે બે થાય એની હું રાહ જોઉં. એમ બ્રહ્મ જ્ઞાન થયું એટલે શું થવાનું? ભસ્મી કરો દીક્ષણ માત્ર. જ્ઞાન થાય એટલે શું થવાનું? ભસ્મી થઈ જ, રાખ બની જ જવાના. જો એટલે હું કહું, લોકો પેલી રાહ જોતા હોય, મને બ્રહ્મ જ્ઞાન થાય પછી હું આમ કરું. આ કેટલાક સંપ્રદાય છે ને એવું કહે છે કે ગુરુજી જ્ઞાન આપી દે. જ્ઞાન આપવાની વસ્તુ, મારા ખિસ્સામાં 5 રૂપિયા તો હું તમને 5 રૂપિયા આપું, એમ જ્ઞાન મારે શું કરવાનું? આપવાની વસ્તુ. બહુ વર્ષો પહેલા બે બહેનો મારા પ્રવચનમાં આવતા, અહીંયા ને બીજે ક્યાં. પછી આ સાંભળે ને, બધું સાંભળે શાસ્ત્ર, એટલે મને કે આ જ્ઞાન તો ગુરુજી અમને આપેલું છે. ગા સમજ, એવું સારી વાત છે. વાંધો કોઈ ના પાડવાની નહીં, મારા જેવું રાખો, કોઈ ના પાડવાની. આપ્યું છે સારી વાત છે, આપ્યું. ઓકે, આ તમે જે ચર્ચા કરો ને એવું કઈ છે નહીં. શું નથી તો કે તમે કીધું આત્મતૃપ્તિ, આનંદની અનુભૂતિ, પણ એવું કઈ અમને જ્ઞાન તો મળી ગયું પણ આ આત્મતૃપ્તિ મળતી નથી, આ આનંદ મળતો નથી. આ કોના જેવું છે? મોઢામાં ગુલાબજાંબુ મૂક્યા પણ ગળ પણ નથી લાગતી. લોકોને તો એવી જાત જાતનું બધું ચાલતું રહે. જો એટલે હું વારંવાર બોલતા બી દીવાના ને સુનતા બી દીવાના. સમજ, ગુરુજી અમને જ્ઞાન આપી દીધું અને પછી લાખો લોકો જોતા ને આપણને શું લાગે? માતાજી કંઈક તો હશે ને, બાકી આટલા લોકો જાય કેમ? કેટલા લોકો જાય એના પરથી નક્કી કરવાનું. ગુરુની શ્રેષ્ઠતા જ્ઞાનથી છે કે કેટલા લોકો અનુયાયી છે એના પરથી નક્કી કરવાનું. 1 લાખ લોકો જતા હોય એટલે શ્રેષ્ઠ થઈ ગયા. તો ગુરુની ઓળખાણ શિષ્યથી થઈ કે શિષ્યની ઓળખાણ ગુરુથી થઈ? સમજાય શું કહેવા માંગુ? શિષ્યથી ગુરુની ઓળખાણ નહીં થાય, ગુરુથી શિષ્યની ઓળખાણ થાય. પણ આપણે બધા શું જોઈએ? કેટલા શિષ્ય છે, કેટલા આશ્રમ છે, સવારે કીધું ને કેટલી દાઢી લાંબી છે, કેટલા વર્ષ હિમાલયમાં રહી આવ્યા. જ્ઞાન આપવાની વસ્તુ નથી. જો વિચાર, આ ગુલાબ છે, જો સાંભળ દરેક. હવે હું એમ તમને કહું, આજે હું તમને ગુલાબનું જ્ઞાન આપીશ. હું તમને એવું કહું, તમને ગુલાબનું જ્ઞાન આપીશ, આપવાનું જ મારે. હું ગુલાબનું ફૂલ હાથમાં રાખું તો શું થશે? ક્યાં તો જ્ઞાન થાય અને ક્યાં તો જ્ઞાન ન થાય. જો વચ્ચેનું કંઈ છે જ નહીં. આ બરાબર સમજજો. પુષ્પ તમે જુઓ અને તમને પુષ્પનું જ્ઞાન થઈ રહ્યું છે, પણ તમે એવું કહી શકો અડધું અડધું? માતાજી થોડુંક જ્ઞાન થયું, બાકી છે કાલે, થોડુંક કાલે થશે, ચાલે ને? ક્યાં તો તમે પુષ્પને જાણો અને ક્યાં તો પુષ્પને જાણતા નથી. જો આ સમજજો, અડધું અડધું નથી.
ધારો કે મને સરવાળો આવડી જો કોઈ પણ જ્ઞાનમાં આવું જ છે, આ સમજતું એ અડધું નહીં હોય. ક્યાં તો મને સરવાળો આવડે છે ને ક્યાં તો સરવાળો આવડતો નથી. ના પણ અડધો સરવાળો આવડે ચાલે. અડધો સરવાળો એટલે શું મને કહો? તને ભાગાકાર આવડે, અડધું ભાગાકાર આવડે, એ અડધું ભાગાકાર એટલે શું? વિચાર. એટલે શંકરાચાર્ય ક્ષણ માત્ર, કેમ ક્ષણ માત્ર કે જ્ઞાન થવું અને કર્મનો નાશ થવો ક્ષણ માત્ર એટલે કેવા પૂરતું છે. જો આ સમજવું, બે ક્રિયા આપણને કહે છે જ્ઞાન થવું અને કર્મનો નાશ થવો, પેલી બે ક્રિયા લાગે છે પણ બે ક્રિયા નથી, બે ક્રિયા છે જ નહીં. જ્ઞાન થવું અને કર્મનો નાશ થવો શું છે? એક જ છે. એટલે યુગપદ કહેવાય, એક જ સમયે છે. પણ એમાં પહેલું એક છે ને પેલું બીજું છે. પહેલા જ્ઞાન થાય અને પછી કર્મનો નાશ થાય. એટલે માતાજી પહેલા કર્મ નાશ થઈ જાય પછી મને જ્ઞાન થાય. પહેલું શું થવાનું છે? જ્ઞાન છે અને પછી કર્મ નાશ છે. એટલે બે છે ખરા પણ એક જ ક્ષણે છે. બે છે પણ શું છે? એક જ ક્ષણે થયું. અહીં જ્ઞાન થયું અને કર્મ શું થઈ ગયા? નાશ પામે. અને એટલે શંકરાચાર્ય કહે છે આના જેવું પાવન કરનારું પવિત્ર કોઈ વસ્તુ છે જ નહીં. ઉત્કૃષ્ટ જ્ઞાનમ, આ જ્ઞાન કેવું છે? ઉત્કૃષ્ટ જ્ઞાન છે. જ્યાં ભગવાન એટલા માટે સ્તુતિ કરી રહ્યા છે કે આપણે એ પછી બ્રહ્મ જ્ઞાન માટેનો પ્રયત્ન કરીએ. પવિત્રમ ઇદમ એટલું જ નહીં, ઉત્તમમ કેવું છે? ઉત્તમ છે, ઉત્કૃષ્ટમ ઉત્કૃષ્ટ છે. આ જગતમાં જો કોઈ શ્રેષ્ઠ વસ્તુ હોય તો કઈ છે? આ બ્રહ્મ જ્ઞાન છે, જે તમને આ સંસારમાંથી મુક્ત કરાવનાર. બાકીના બધા જ્ઞાન કેવા છે? જો બાકીના બધા જે જ્ઞાન છે ને એ બાંધનારા જ્ઞાન છે. આ જે જ્ઞાન છે કેવું છે? મુક્તિ આપનાર. એટલે એક વ્યક્તિ પણ માતાજી આ કર્મ કરવું એ આપણે જાણવું તો પડે, એમાં જ્ઞાન તો ખરું જ ને. કર્મ કરવામાં જ્ઞાન તો છે જ. ધારો કે મારે યજ્ઞ કર્મ કરો છે, મારે શું કરવું પડે? પહેલા જાણવું તો પડે. ધારો કે ઢોકળા કેમ બનાવવા તો પહેલા શું કરવું પડે? જાણવું પડે. પણ જાણવા માત્ર ઢોકળા બની ગયા? જાણવામાંથી ઢોકળા બની જાય તો બધા બહેનોને શાંતિ. જાણવા માત્રથી ઢોકળા બને નહીં. જાણ્યા પછી શું કરવું પડે? કરવું પડે અને જેમ કહ્યું એમ જ કરવું પડે. પણ હું માતાજી હું મારી રીતે કરું તો કર, પછી ઢોકળા નહીં બને, આરસના પથ્થર બને. કેટલાક લોકોને ઘરે જઈએ ને જમવા, બિચારા પેલા ઉત્સાહથી બનાવે ઢોકળા, પછી આરસના પથ્થર બની ગયા, પછી વઘારી નાખે. એટલે એ લોકોને એમ કે માતાજીને ખબર નહીં પડે. જાણ્યા પછી કર્મની અપેક્ષા કહેવાય. એટલે શું કહેવાય? જાણ્યા પછી કર્મની અપેક્ષા છે. પણ અહીંયા કોઈ અપેક્ષા છે નહીં. જાણવું જ પૂરતું છે. જો આ એક જ જ્ઞાન છે જેમાં જ્ઞાન સિવાય બીજી કોઈ અપેક્ષા જ નથી. ક્ષણમાં તો ઇદમ પવિત્રમ ઇદમ ઉત્તમમ, આ પવિત્ર છે, આ ઉત્તમ જ્ઞાન છે. તો માતાજી આટલું બધું શ્રેષ્ઠ જ્ઞાન છે, પવિત્ર છે, પાવન કરનાર છે, તો અઘરું હશે ને? પ્રત્યક્ષ અવગમમ. જો વારંવાર જે તમને કહું, ભગવાન કહે છે આ જ્ઞાન સરળ છે. પ્રત્યક્ષેણ સુખાદેહ ઇવ અવગમઃ. સુખેથી જાણવાની વસ્તુ, દુઃખ નહીં. જો બીજે બધા જ્ઞાનમાં દુઃખ છે. જો આ એક જ જ્ઞાન છે જેમાં કેવું છે? સુખાદેહ, સુખપૂર્વક છે. સુસુખમ કરતું, જો આગળ કે છે એટલે ભગવાન જો વિચાર મજાની વાત. સુસુખમ કેમ? અથવા તો આ જ્ઞાન જે છે એ સરળ કેમ? જો હું વારંવાર તમને જે કહું એ ખરેખર સિદ્ધિ એ છે કે તમારું મન પ્રસન્ન છે કે નહીં. મન આપણું કેવું હોવું જોઈએ? પ્રસન્ન હોવું જોઈએ. હાથમાંથી એમ ભસ્મ કાઢી આપીએ ને, અને માતાજીને હાથ મૂકી દીધો અને મારો છોકરો પાસ થઈ ગયો 12માં 90% આવ્યા, આ બધું નહીં. જો આ સમજ આપણને એવું ચમત્કાર બહુ લાગે. આ બધા આપણને શું લાગે? ચમત્કાર લાગે. પણ આ જ્ઞાન કેવું છે? પ્રત્યક્ષ નો અર્થ શું થયો? અહીંયા ને અત્યારે જેમ મેં કહ્યું ને, આ ફૂલ પ્રત્યક્ષ કહેવાય. તમે આ જુઓ ફૂલ અને તમને શું થઈ ગયું? ફૂલનું જ્ઞાન તમને થયું, પ્રત્યક્ષ છે. કેટલી વાર લાગી નહીં? એટલે ભગવાન કહે છે કે સૌથી સરળ છે. પણ પ્રશ્ન ક્યાં છે? પ્રશ્ન આપણા મનનો છે. જો આ સમજ, આ પુષ્પ છે, મારે જાણવું હોય તો મારું મન પુષ્પાકાર બનવું જોઈએ. જ્યાં સુધી મારું મન પુષ્પનો આકાર ધારણ નહીં કરે ત્યાં સુધી આ જ્ઞાન થઈ શકે
નહીં. તો આત્મા આનંદ સ્વરૂપ છે, તો તમારું મન પણ કેવું હોવું જોઈએ? જો એટલા માટે કહો, જે દુઃખી રહેતો હોય ને એને બ્રહ્મ જ્ઞાન ક્યારેય નહીં થાય. પેલો હંમેશા દુઃખી જ રહેતો હોય. સ્વામીજી કે પેલું દિવેલ પીધેલું મોઢું સામે બેઠો પછી એને આપણે એમ કહેવાનું હોય તું આનંદ સ્વરૂપ છે કહેવાય? સમજે કે મોઢામાંથી શબ્દ નીકળે નહીં. આનંદ સ્વરૂપ છે તો આપણું મન પણ કેવું હોવું જોઈએ? આનંદ સ્વરૂપ. મન આપણો આનંદ આકાર બનવું જોઈએ. પેલો દુઃખી જ રહેતો જો એટલે કહું તમે લોકોને દુઃખી રહેવાની આદત પડી ગઈ છે. લોકો એટલે દુઃખી રહે, પોતે દુઃખી રહે, પેલો બાજુવાળાને શું કરતો હોય? ચેપ લગાવે. એને શું કહેવાય? અને જો તમે દુઃખી નહીં થાવ તો વધારે દુઃખી થાય. કેમ? એને કહ્યું મેં કહ્યું પણ એને તો કઈ અસર જ નથી કરતી. તમે આનંદ સ્વરૂપ છો તો મન પણ કેવું હોવું જોઈએ? આનંદ સ્વરૂપ. ચૈતન્ય સ્વરૂપ છે તો મન પણ કેવું હોવું જોઈએ? પ્રકાશ સ્વરૂપ હોવું જોઈએ. સચ્ચિદાનંદ બ્રહ્મને જાણવું હોય તો સાપેક્ષિક રીતે તમારું મન શાંત પ્રસન્ન હોવું જોઈએ, તો એ બ્રહ્મ જ્ઞાન થઈ શકે. અને એટલે શંકરાચાર્ય કહે છે કે આ બ્રહ્મ જ્ઞાન તો સરળ છે કે તમે પોતે જ છો. જ્યાં સમજ દસમો ખોવાઈ ગયો એને એમ કે તું દસમો છે, કેટલી વાર લાગે? માથું ખંજવાડે. હું વિચારું હું દસમો છું કે નહીં, વિચારે પછી 5 મિનિટ પછી ટ્યુબલાઇટ થઈ હા હું દસમો છું. એવું છે? એ દસમો છે અને એને કહ્યું તું દસમો છે. કેટલી વાર લાગી એને? કેટલી મહેનત કરવી પડી? જો આ સમજ જગતની બાકીની બધી વસ્તુ છે ને એમાં મહેનતની અપેક્ષા છે. એને સંસ્કૃતમાં કહેવાય અધિકસ્ય અધિકમ ફલમ. જેટલી વધારે મહેનત કરો એટલું વધારે ફળ મળે. તો બ્રહ્મ જ્ઞાન શ્રેષ્ઠ છે, સર્વને પાવન કરનારું છે. એમાં તો કેટલી બધી મહેનત કરવી પડે. ભગવાન શું કહે છે? પ્રત્યક્ષ અવગમમ. સામે જ છે, તમે પોતે જ છો. શંકરાચાર્ય કહે છે પ્રત્યક્ષેણ સુખાદેહ ઇવ અવગમઃ. જો વિચાર શંકરાચાર્ય દ્રષ્ટાંત બહુ સરસ આપે. તમારા મનમાં જે પણ કોઈ ભાવ જાગૃત થાય છે એને જાણવામાં તમને કેટલી વાર લાગે? મન દુઃખી થઈ ગયું તમને ખબર પડે કે નહીં? મન વિક્ષિપ્ત થઈ ગયું તમને ખબર પડે કે નહીં? મન શાંત છે તમને ખબર પડે કે નહીં? કેટલી વાર લાગે? શંકરાચાર્યજી કહે છે મનના ભાવ જે સુખાદેહ, સુખ દુઃખ, શાંતિ, વિક્ષેપ, મૂઢતા, આ બધા મનના જે ભાવ જે છે એ કેવા છે? પ્રત્યક્ષ અવગમઃ. જો મનને જાણવા માટે કોઈ આવો પ્રયત્ન નથી, મનને જો તમે સરળતાથી જાણી શકતા હોય તો આત્માને જાણવા માટે કેટલો પ્રયત્ન તમને? પ્રત્યક્ષ અવગમમ. શંકરાચાર્યજી બહુ સરસ છે. જો આપણો એક સિદ્ધાંત આ સમજવું પડે. કર્મ કરીએ ને તો કર્મ બે પ્રકારના, એક ધર્મ અને બીજો અધર્મ. આપણે આગળ જોઈ ગયા ક્યાં તો યોગ્ય કર્મ હોય અને ક્યાં તો અયોગ્ય કર્મ હોય. આ જગતની અંતર્ગત આપણે મનુષ્ય જીવન જ્યારે આપણને મળ્યું તો કર્મ હંમેશા પાપ કે પુણ્ય હોય જ. તો કે આ જ્ઞાન જે છે, આ જ્ઞાન આ જગતની અંતર્ગત છે, એના કરતાં કઈ વિલક્ષણ છે? જો એ વિલક્ષણ છે તો પછી કદાચ અધર્મ હોય. બધા જે કરતા હોય પછી એનાથી પેલો કંઈક જુદું કરે તો આપણને શું લાગે? આ કંઈક ખોટું કરી રહ્યો છે. તો એ જ રીતે આ બ્રહ્મ જ્ઞાન બધા કરતા અલગ છે તો પછી એ અધર્મ છે. ધર્મ્યમ. ભગવાન શું કહે છે? ધર્મ્યમ. શંકરાચાર્ય કહે છે અનેક ગુણવતઃ અપી ધર્મ વિરુદ્ધત્વમ દ્રષ્ટમ. એક સામાન્ય નિયમ છે જો વારંવાર એટલા માટે કહું કે આપણા જીવનમાં વ્યક્તિત્વના અનેક પાસાઓ છે. કર્મ જેને આપણે કહીએ એ કર્મના પણ અનેક પાસાઓ છે. સાંભળજો. પહેલું છે આપણું લૌકિક કર્મ. પહેલું કયું છે? આ લૌકિક કર્મ. બીજું છે ધાર્મિક કર્મ. પૂજા કરીએ, પાઠ કરીએ, ઉપાસના કરીએ, જપ કરીએ, બધા શું છે? ધાર્મિક કર્મ. સત્ય, અહિંસા,
ક્ષમા, આ બધા કેવા છે? નૈતિક કર્મ છે. લૌકિક છે, ધાર્મિક છે, નૈતિક છે. કોઈ વ્યક્તિ હોય ને એ કદાચ ધાર્મિક નથી પણ એ નૈતિક હોઈ શકે. જો આ સાંભળજો, સત્યને વરેલી હોય, લોકોનું કલ્યાણ કરનારી હોય, પણ એને આ ભગવાન પૂજા પાઠમાં મંદિર જવામાં એને રસ નહીં હોય, એટલે ધાર્મિક નથી પણ એ કેવી છે? નૈતિક છે. બીજી વ્યક્તિ છે એ નૈતિક છે પણ ધાર્મિક નથી. પેલી બીજી છે ધાર્મિક છે પણ નૈતિક નથી. આમ પૂજા પાઠ બહુ કરે પણ બે ચારના ખિસ્સા કાપવા હોય તો કાપી આવે. જો આ પૂજા પાઠે કરે, મંદિરમાં દાન પણ કરે, તો પેલો ઘરનો નોકર હોય ને એને કે કપડાય નહીં લઈ આપે ને ખાવાનું નહીં આપે. નૈતિકતા નહીં. ધાર્મિકતા હોય પણ શું છે? નૈતિકતા. તો સામાન્ય રીતે આપણે એવું જોઈએ, લૌકિક કર્મ છે, નૈતિક કર્મ છે, ધાર્મિક કર્મ છે. આ બ્રહ્મ વિદ્યા જે છે ને, તમે કેટલા ધાર્મિક છો ને એના કરતાં તમે કેટલા નૈતિક છો ને બહુ મહત્વની વસ્તુ. જે સવારે એ જ જોઈએ છે આપણે, નૈતિકતા જ બતાવે. સત્ય એના લભ્ય એશ આત્મા. તમારામાં સત્ય છે કે નહીં? બ્રહ્મચર્ય છે કે નહીં? તપશ્ચર્યા છે કે નહીં? તો આ બ્રહ્મ જ્ઞાન છે, એમાં ધાર્મિકતા નથી, નૈતિકતા નથી, લૌકિકતા નથી. તો પછી આ બ્રહ્મ જ્ઞાન કેવું છે? અધર્મ છે. ધર્મ્યમ એટલે શંકરાચાર્યજી કહે છે અનેક ગુણવત આપી. કોઈ વ્યક્તિમાં ઘણા બધા ગુણ છે પણ કેવો છે? ધર્મ વિરુદ્ધત્વમ દ્રષ્ટમ. ભલે અનેક ગુણ છે એનામાં, સારો છે, બીજાને મદદ કરનારો હોય છે, બધું જ છે, પણ એમાં ક્યારેક કોઈક એવા ગુણ પણ આપણને દેખાય જે ધર્મ વિરુદ્ધ હોય. અનેક ગુણ, બાકીના બધા ઘણા ગુણ છે પણ આ ધર્મ વિરુદ્ધનું પણ એ શું કરી રહ્યો છે? કર્મ કરી રહ્યો છે. શંકરાચાર્ય કહે છે ન તથા આત્મજ્ઞાનમ ધર્મ વિરોધી. પણ આ આત્મજ્ઞાન જે છે એ ધર્મનું વિરોધી નથી. જો એટલે તમને વારંવાર કહું કે ધર્મ વિરોધ જો તમે કરશો ને તો આત્મજ્ઞાનની કોઈ શક્યતા નથી. આ સમય આપણને એમ લાગશે માતાજી થોડુંક તો આગળ પાછળ કરવું જ પડે. એ આગળ પાછળ કરો ને પછી એ બ્રહ્મજ્ઞાન તમારા માટે નહીં રહે. બ્રહ્મજ્ઞાનમાં બે જ વસ્તુ છે, ધર્મનિષ્ઠા અને મનની પ્રસન્નતા. પણ જ્યાં ધર્મમાં નિષ્ઠા નથી ને ત્યાં મનની પ્રસન્નતા રહી શકે છે. જે ધર્મનું પાલન નથી કરતો એને તો ખબર છે કે નહીં એ ધર્મનું પાલન નથી કરતો. ધારો કે કોઈ જૂઠું બોલી રહી છે તો એ બોલે એ પહેલા જ એને ખબર છે કે હું શું કરવાનો? જૂઠું બોલવાનો. એનો અર્થ શું થયો? એનું જ્ઞાન અને એની વાણીમાં શું થઈ ગયો? બે વિભાગ થઈ ગયા, તિરાડ પડી ગઈ. જો વિચાર, ચોરી કરનારને ખબર છે કે હું ચોરી કરું છું, હિંસા કરનારને ખબર છે કે હું હિંસા કરું છું. એનો અર્થ શું થયો? જ્ઞાનમાં ભલે સત્ય હોય, અહિંસા હોય, ધર્મ હોય, ક્ષમા હોય, પણ જો કર્મ કે વાણીમાં નથી તો એની અંદર જ શું થઈ ગયું? બે થઈ ગયા. એક જ્ઞાન છે જે ધર્મ છે, બીજું વાણી અને કર્મ છે જ્યાં અધર્મ છે. અને જો વ્યક્તિત્વમાં તિરાડ પડી ગઈ હોય એ વ્યક્તિ ક્યારેય પ્રસન્ન રહી શકે? આનંદમાં રહી શકે? જો એટલા માટે તમે જુઓ આ મોટા મોટા જે ગુનેગારો જે છે એ બધા વ્યસની હોય. કેમ વ્યસની હોય? કારણ કે બુદ્ધિને ઠપ કરવી પડે. અધર્મ કરવો હોય તો બુદ્ધિને શું કરવી પડે? એ લોકોએ દારૂ પીવું, સિગરેટ પીવી, આ બુદ્ધિને શું કરે છે એ લોકો? શાસ્ત્રમાં એટલા માટે જ કહ્યું કે જે વસ્તુ તમારી બુદ્ધિને શાંત કરે ને એને વ્યસન કહેવાય. ત્યાં વિચારી જજો. તમને વિચાર કરતા અટકાવે, વિવેક કરતા અટકાવે, એ દરેક વસ્તુ શું છે? વ્યસન છે. બુદ્ધિ સતેજ હોવી જોઈએ, તીક્ષ્ણ હોવી જોઈએ. હવે આશ્રમમાં ભણતા ને વ્યાકરણ, અમને જે વ્યાકરણ ભણાવતા ને અમારા આચાર્ય એવું કહેતા કે વ્યાકરણ બુદ્ધિમાં એવું બેસી જવું જોઈએ કે રાત્રે 2 વાગે કોઈ ઉઠાડીને પૂછે ને તો 7 અવાજમાં મોઢામાંથી નીકળે. આટલી બુદ્ધિ આપણી શું હોવી જોઈએ? તીક્ષ્ણ, તેજસ્વી હોવી જોઈએ. આપણે પેલા ઉઠીએ ને પણ જ્યાં સુધી પેલો ચા પીને ત્યાં સુધી કામ ચાલુ નહીં થાય એનું. જાગીએ એટલે તત્કાળ બુદ્ધિ કેવી હોવી જોઈએ? પણ જે વસ્તુ આપણને વિચાર કરતા અટકાવે, જે વસ્તુ આપણને વિવેક કરતા અટકાવે, આ બધી વસ્તુને વ્યસન કહેવામાં આવે. જો એટલે
આ જેટલા પણ ગુનેગારો જે બધા જે છે એ બધા શું કરતા હોય છે? આ વ્યસન કરે, બુદ્ધિને ઠપ રાખવી પડે તો જ કરી શકે. આ સમજ માતાજી, આ બધા આતંકવાદ આ બધાને એવું જ છે, તમને ખ્યાલ જ નથી. એ લોકોની બુદ્ધિને એવી બનાવી દેવામાં આવે. અંગ્રેજીમાં એને રિલિજિયસ ઇન્ડોક્ટ્રિકેશન કહેવાય. ઇન્ડોક્ટ્રિકેશન એટલે આ બુદ્ધિને આપણે નશીલી બનાવે, ઘેન નશો આપણે એમ જે કહીએ. એ લોકોને કયો નશો ચડાવેલો? પેલો ધર્મનો નશો ચડાવેલો. આ જ ધર્મ શ્રેષ્ઠ. એ ધર્મનો એવો નશો કરેલો કે એ લોકો વિચારવા તૈયાર જ નથી. એ લોકોને શીખવવામાં જ આવે અન્ય ધર્મવાળાને મારવામાં હિંસા નથી, પાપ નથી. જો વિચારી જુઓ, એ લોકો માને જ છે સ્ત્રીમાં આત્મા નથી, રૂહ કહેલો. એટલે સ્ત્રીને ભોગવવી એમાં શું છે? પાપ નથી, હિંસા નથી. આ બધું અધર્મ છે. આ બધું શું છે? અધર્મ છે. કે તમારી બુદ્ધિથી વિરુદ્ધ. જો એટલે ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન કહી ગયા બુદ્ધૌ શરણમ અન્વિચ્છ. પહેલી શરણાગતિ કોને લેવાની છે? તમારી બુદ્ધિને શરણે રહો. જો આપણે એટલે જ કહીએ, આપણે અંતરાત્માનો અવાજ સાંભળીએ. આપણી બુદ્ધિ આપણને શું કહે છે? આ ધર્મ છે તો કરો. બુદ્ધિ કહે છે આ અધર્મ છે તો શું કરવાનું? કરવાની કોઈ આવશ્યકતા નથી. અને એટલે કહે છે કે ગમે એવો ગુણવાન હોય પણ એમાં પણ અધર્મ હોઈ શકે. પણ આ આત્મજ્ઞાન કેવું છે? ધર્મ્યમ, ધર્મ અવિરોધી, ધર્મ અનપેતમ. એટલું જ નહીં, એ ધર્મનું વિરોધી પણ નથી. એટલું જ નહીં, ધર્મથી જ એ પ્રાપ્ત થાય. ધર્મ અનપેતમ એટલે શું છે? એ ધર્મયુક્ત છે. જ્યાં ધર્મ છે ત્યાં જ બ્રહ્મ જ્ઞાન છે. ધર્મ્યમ એટલે આ બધું હોય ને તો માતાજી બહુ પ્રાપ્ત કરવું અઘરું પડી જાય. શંકરાચાર્ય એવમ અપિસ્યા દુઃસંપાદ્યમિતિ. માતાજી આ તો બહુ અઘરી વસ્તુ થઈ ગઈ. આને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જ કેવું છે? દુઃસંપાદ્ય. પ્રાપ્ત કરવું અઘરું છે. ભગવાન શું કહે છે? સુસુખમ કરતું. બ્રહ્મ જ્ઞાનના બધા અહીંયા ભગવાન શું કરી રહ્યા? વિશેષણો છે. રાજ વિદ્યા, રાજ ગુહ્યમ, પવિત્રમ, ઇદમ ઉત્તમમ. આ બધા બ્રહ્મ જ્ઞાનના શું છે? વિશેષણો. પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ સુસુખમ. શંકરાચાર્યજી કહે છે રત્ન વિવેક વિજ્ઞાનમ. પેલો હીરાનો પારખું હોય ને એની સામે તમે હીરો મૂકો એ શું કરી દેવાનું? તરત ઓળખી જાય. કેમ? પેલો વિવેક છે, રત્ન વિવેક. એમ જેનો વિવેક જાગ્રત છે, જે ધર્મયુક્ત જીવન જીવી રહ્યો છે, એને માટે આ બ્રહ્મ જ્ઞાન કેવું છે? સરળ છે. અતત્ર અલ્પ આયાસાનામ કર્મણામ સુખ સંપાદ્યાનામ અલ્પ ફલત્વમ. કે આપણો એવો નિયમ છે કે જો બહુ પ્રયત્ન, ઓછા પ્રયત્ન કરીએ, ઓછા પ્રયત્ન વાળા કર્મ કરીએ તો આપણને શું થાય? સુખ સંપાદ્યાનામ અલ્પ ફલત્વમ. ઓછી મહેનત કરીએ તો ફળ પણ કેવું મળવાનું? ઓછું મળે. એમ અહીંયા તમે મહેનત નહીં કરવાની હોય. દુષ્કરાના મહાફલત્વમ. બહુ મહેનત કરીએ તો કર્મફળ કેવું મળે? શ્રેષ્ઠ મળે. તો કે આ બ્રહ્મ જ્ઞાન કેવું છે? સુસંપાદ્યત્વમ, ફલક્ષયાદ વ્યતિ નહીં, કર્તુમ અવ્યયમ. અવ્યય. આ જ્ઞાન કેવું છે? અવ્યય. કર્મથી જે તમને ફળ મળે છે એ કેવું છે? વેતી. વેતી એટલે શું છે? નાશ પામે. અવ્યય એટલે કેવું છે? એકવાર બ્રહ્મ જ્ઞાન થાય પછી એનો નાશ થતો નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી બ્રહ્મ જ્ઞાનમાં આયાસ નથી અને છતાં પણ એનું ફળ તો કેવું છે? શ્રેષ્ઠ ફળ. કર્તુમ અવ્યયમ. એનો શું છે? આપણા જીવનનું લક્ષ્ય તો શું છે? આ રાજ વિદ્યા, રાજગુહ્ય છે, એ જ આપણે પ્રાપ્ત કરવાનું છે. એકવાર આ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું પછી આ માથાકૂટ છે જ નહીં. કારણ કે કર્મ છે જ નહીં અને કર્મ નથી તો શું છે? જ્યાં સુધી આ કર્મ છે ને ત્યાં સુધી જ આ માથાકૂટ છે આપણી. એકવાર બ્રહ્મ જ્ઞાન થઈ ગયું તસ્ય કાર્યમ ન વિદ્યતે. પછી કોઈ કર્તવ્ય નથી, કઈ ભોગવવાનું બાકી પણ નથી, કઈ કરવાનું પણ એને માટે બાકી. કૃતકૃત્ય કહેવાય એને. શાસ્ત્રમાં શું કહેવામાં આવે? કૃતકૃત્ય. આપણું બધું બાકી બહુ રહી જાય. પણ આ બ્રહ્મ જ્ઞાન જેને પ્રાપ્ત કરી લીધું એના માટે કઈ બાકી રહેતું નથી. આગળ આપણે મળીશું ત્યારે જોઈશું.
ॐ स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ